આજે સાંજે દેશભરમાં જઈ સાયરન વાગશે અને બ્લેકઆઉટ કરી અને સિવિલ ડિફેન્સની જે મોક ડ્રીલ છે એ હાથ ધરવામાં આવશે. એટલે આનો ચોખ્ખો મતલબ એવો થાય કે દેશને જે યુદ્ધ માટે છે એ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હવે જે સરકાર છે એ અને જે આર્મી છે એ દેશની એ બંને જે યુદ્ધ માટે છે એ તૈયાર થઈ જશે, પણ જે દેશની જનતા છે એને યુદ્ધ માટે તૈયાર થવા માટે શું શું કરવું પડશે એના વિશે આજ ચર્ચા કરવી હતી. અને ખાસ કરીને એ ચર્ચા કરવી હતી, આની પહેલા દેશ છે 1972માં છે એ મોટું યુદ્ધ લડ્યો હતો. ત્યાર પછી જે અત્યારે ત્યારની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિમાં શું શું તફાવત છે ને એ વિશે ખાસ ચર્ચા કરવી હતી, જેથી કરી અને આપણા દેશના જે નાગરિકો છે એ બધા છે એ સહી સલામત રહી શકે અને આગામી પરિસ્થિતિ છે એના વિશે છે જાગૃત થઈ શકે. તો આ વિડીયો છે ને મારો તમે કોઈ પણ રાજકીય પાર્ટીને સમર્થન કરતા હોય જોઈ શકશો. આખો વિડીયો જોજો તો થોડુંક તમને જે જ્ઞાન મળશે, અને ન મળે તો પણ આખો વિડીયો એકવાર જોઈને જરૂર જાજો એટલી વિનંતી હતી. કારણ કે જે દેશ છે ધીરે ધીરે યુદ્ધના માહોલમાં આવી રહ્યો છે. એટલે આ વિડીયો છે એવો નથી કે તાત્કાલિક 2-3 દિવસમાં છે તમને ફાયદા મળી જશે, પણ આ વિડીયોને જે લોંગ ટર્મના છે એ સાપેક્ષમાં જોજો. 2-3 દિવસમાં પણ કામ લાગશે અને આવનારા 5 થી 10 વર્ષ માટે પણ છે ને આ વિડીયો છે તમને કામ લાગશે. કારણ કે યુદ્ધ જો થશે તો તાત્કાલિક પૂરું થઈ જાય એવું પણ નહીં હોય અને તાત્કાલિક ચાલુ થઈ જાય એવું પણ નહીં હોય. એટલે છે ધીમે ધીમે દેશ છે યુદ્ધના માહોલમાં આવશે, ધીમે ધીમે યુદ્ધ જામશે. તો એ સમય દરમિયાન છે તમારે કેવા પગલાં લેવાના એ તમને આ વિડીયો ઉપરથી છે એ સમજાઈ જશે. તો પહેલી શરૂઆત કરું આપણે 1972માં જે છેલ્લે યુદ્ધ થયું હતું અને હવે છે એ પાછો યુદ્ધના માહોલમાં આવી છે. તો 50 વર્ષથી ઉપરની ઉંમરના હશે એમને જ છે એ પાછલો અનુભવ થોડો ઘણો યાદ હશે. બાકી અત્યારના જે યુવાન વર્ગ છે એ આનાથી છે સાવ અજાણ છે. ભલે સોશિયલ મીડિયામાં છે રમૂજીના મેસેજ ને એ બધું ચાલુ થઈ ગયું છે, એથી ને વિશેષ એક ચર્ચા છે ને એ કરવી હતી. કારણ કે 1972ની જે પરિસ્થિતિ હતી એ વિશે પહેલા ચર્ચા કરું કે 1972નું જે પરિસ્થિતિ હતી ત્યારે જે દેશનો મોટા ભાગનો વર્ગ હતો એ બધો છે ગામડાઓમાં રહેતો અને અત્યારે છે એ મોટા ભાગનો વર્ગ છે શહેરોમાં રહે છે. આ જે મેજર ડિફરન્સ છે ને એના લીધે છે એ ઘણી બધી અગવડતાઓ છે એ અત્યારની જનરેશનને પડી શકે છે. એના વિશે પહેલા ચર્ચા કરી દઉં કે પહેલાનો જે વર્ગ ગામડામાં રહેતો એ છૂટી છવાઈ વસ્તી હતી એટલે હુમલાનું જોખમ છે એ ઓછું હતું. અત્યારે શહેરોમાં છે એ એક સાથે રહે છે એનાથી હુમલાનું જોખમ છે એ બેવડાઈ જાય છે. હવે આમાં છે બીજી જે પરિસ્થિતિનો સામનો કરવો પડે એ કહું તો પહેલો મુદ્દો આવે આપણે જે બ્લેકઆઉટ થવાનું છે તો લાઇટનો. તો બ્લેકઆઉટ છે એ એવું નથી કે 2 કલાક પૂરતું કે અડધી કલાક પૂરતો જ હોય. બ્લેકઆઉટ છે એ દિવસો સુધી પણ રહી શકે છે. તો અત્યારનો જે જનરેશન છે એ એના માટે ટેવાયેલી નથી કે વગર લાઇટે છે એ ઝાઝા દિવસો સુધી રહી શકે. અને ત્યારની જે જનરેશન હતી 1972ની એને વગર લાઇટે છે એ રહેવાની છે એ ટેવ હતી, વગર લાઇટે છે એ રહી શકતી. અત્યારની જનરેશન છે એને મોબાઈલ વિના 5 મિનિટ ન હાલે. તો આ જનરેશન છે એ કેવી રીતે રહી શકશે? હવે જો લાઇટ ન હોય તો બીજા પણ ઘણી બધી અગવડતાઓ છે પડે. ઉદાહરણ તરીકે છે અત્યારે જે બધાને ઉપર પાણીની ટાંકી હોય અને સબમર્સિબલથી છે લાઇટ વિના સબમર્સિબલ ચાલે નહીં. અને ત્યારની જે જનરેશન હતી 1972ની એ કૂવામાંથી પાણી ભરતા એટલે એ બધાને ચાલતું. એવી જ રીતે છે મોટા શહેરોમાં છે એ શાકભાજીની સપ્લાય છે. ઉદાહરણ તરીકે કોઈ પણ જાતની સપ્લાય છે હોય કરિયાણાની કે શાકભાજીની, તો ત્યારની જે જનરેશન ગામડામાં રહેતી એની પાસે છે એટલું શાકભાજી હતું એ લોકો છે એ પોતાના ખેતરોમાં વાવતા કે પોતાનું જે જીવન છે એ ચાલ્યા કરે. પણ અત્યારની જે જનરેશન છે એમાં જો સપ્લાય કપાઈ જાય રોજની તો છે એ સિટીની જે જનરેશન છે શહેરની યંગ જનરેશન એને ખૂબ તકલીફ પડી શકે એમ છે. એટલે આવા બધા મુદ્દાઓ છે એ વિશે ખાસ વિચારજો કે જો યુદ્ધ થશે તો છે એ તમને કયા મુદ્દા છે એ લાગુ પડશે. આ સિવાય છે શારીરિક, માનસિક અને ખાસ કરીને આર્થિક આ વિશે પણ છે ને અત્યારની જનતાએ છે વિચારવું પડે એમ છે. કારણ કે જો યુદ્ધ થાય અને ઇન કેસ બેંક કે સર્વર કે કાંઈ ડાઉન થાય તો તમારી પાસે એટલું આર્થિક ભંડોળ હોવું જોઈએ કે તમે જે જીવનનું નિર્વાણ છે એ કરી શકો. તમે એટલા માનસિક રીતે કેપેબલ હોવા જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિમાં ચાહે લાઇટ ન હોય, ચાહે કામ ન હોય અથવા તો બીજું કાંઈ પ્રશ્ન થાય તો પણ જે તમે જે એના માટે સક્ષમ રહેવા જોઈએ કે તમે જે પોતાનું જીવન છે ગુજારી શકો. કદાચ છે જે બોર્ડરના શહેરો રહ્યા એને હિજરત કરવાની થાય તો એ પણ એના માટે પણ છે ને માનસિક રીતે તૈયાર રહેવું જોશે. આ બધા કારણો છે. એ સિવાય જે ત્યારની જે સિસ્ટમો હતી બધી ત્યારના જે બેટલ ગ્રાઉન્ડ હતા એ બધા અલગ હતા. ત્યારે છે એ નાના હથિયારો, નાની મિસાઇલો એ બધું હતું. અત્યારે છે એ પરમાણુ બોમ્બ સુધીના છે એ હથિયારો બની ચૂક્યા છે. અત્યારે બે સાથે છે બે દેશ પાસે
પાસે છે એ મોટી મોટી મિસાઇલો છે, મોટા મોટા હથિયારો છે, તો આ હથિયારો છે એ વધારે વિનાશકારી છે એ નીવડી શકે છે. તો આ વિશે પણ છે અત્યારની જનતાએ તૈયાર રહેવું પડે. ત્યારની જનતાને ખાલી 2 થી 3 ભય હતા કે બોર્ડરના શહેરોમાં છે બોમ્બ મારી થાય કે બંદૂકથી કોઈ શહેરોમાં છે સૈનિકો છે એ અતિક્રમણ કરે. અત્યારે છે એ મોટી મોટી મિસાઇલો આવી ગઈ છે, તો જે દેશના જે દૂરના શહેરો રહ્યા એને પણ ટાર્ગેટ કરી શકે. તો આ માટે પણ છે એ જનતાએ કેપેબલ રહેવું પડે. બીજું કે ત્યારની જે જનતા છે એને છે એ ભલે ત્યારે ક્યારેય બંકરમાં કે ક્યાંય આશરો ન લેવો પડ્યો, પણ અત્યારે આપણે જે હમણાં લેટેસ્ટ યુદ્ધ થયા બધા, જે ઇઝરાયલનું હોય તો લઈ લ્યો, યુક્રેનનું હોય તો એ લઈ લ્યો, બધા યુદ્ધમાં જે જનતાએ જે બંકરમાં સહારો લેવો પડ્યો હતો. એના માટે છે અત્યારે આપણી સરકારે છે આગવી વ્યવસ્થા નથી કરી. તો આ માટે પણ જે આવનારા વર્ષોમાં જે આપણે તૈયાર થવું પડશે કે આવું બધું છે પોતાના ઘરમાં કે બંકરો બનાવવા પડશે, પોતાની મોટી મોટી બિલ્ડિંગોમાં નીચે બંકરો બનાવવા પડશે. આ માટે પણ છે આપણી ગુજરાતની જનતાએ અને દેશની જનતાએ છે એ તૈયાર રહેવું પડશે. અને આ સિવાય ઘણા બધા મુદ્દાઓ છે જેમાં જે 1972 કરતાં અત્યારનું યુદ્ધ છે એ અલગ પડશે. જેમ કે છે સાયબર વોરફેર, તમારા મોબાઈલ હેક થઈ જાય કે તમારી સિસ્ટમો ડાઉન થઈ જાય બધી, તો પણ જે તમે બધું કામ કરી શકવા જોઈએ, તમે ઓફલાઈન બધું કામ કરી શકવા જોઈએ. આના માટે દેશને તૈયાર થવું જોશે. તે પછી મોડર્ન હથિયારો જે આવ્યા, અત્યારે તમે સાંભળ્યું છે લેઝર ગાઈડેડ આવ્યા, જે અમુક છે એ કાન ફાડી નાખે એવી છે અવાજ છોડે જેથી નહીં છે નુકસાન થાય. આવા બધા હથિયારો સામે પણ જે આજની જનતાએ છે એ તૈયાર રહેવું જોશે. એવો કોઈ હથિયારનો ઉપયોગ, કેમિકલ વેપનનો ઉપયોગ જો આપણો પડોશી દેશ કરે, આપણી પાસે છે એને બચવા માટે છે એ કયા કયા રસ્તાઓ છે, આ બધા રસ્તાઓ માટે છે તૈયાર રહેવું જોશે. આજનો જે યુવા વર્ગ છે જે અત્યારે સોશિયલ મીડિયામાં છે એ રમૂજ ફેલાવી રહ્યો છે, રમૂજની રીતે છે, પણ એક સિરિયસ વાત છે કે એ તમારે શારીરિક, આર્થિક અને માનસિક ત્રણેય રીતે છે એ હવે તૈયાર રહેવું પડશે. કારણ કે ત્યારનો જે અલગ હતો, અત્યારે છેલ્લા 50 વર્ષ તમે જે જોયા છે જન્મથી લઈને એ આખા અલગ હતા, અને હવેનો જે સમય આવી રહ્યો છે એ આખો અલગ છે. તો આ બે સમય છે એ મિક્સ ન થઈ જાય. તમે જે યુદ્ધ જોયું જ નથી, તમે કે હું પણ એ જ વર્ગમાં આવું, પણ જે અમુક બુકો વાંચી છે, ઉદાહરણ તરીકે બુક તમને બેસ્ટ સેલર છે એ સજેસ્ટ કરીશ કે 1971 યુદ્ધ 1971, એ બુક જેને વાંચી હોય એને ખબર હોય કે યુદ્ધમાં છે કેટલા દિવસોમાં કેટલા પડાવો આવતા હોય અને એના ઉપર છે કેવડું રિએક્ટ કરવું. તે પછી જેને વિશ્વ યુદ્ધ 1 કે 2 જેને વાંચ્યું હોય, આ બધા એને ખબર હોય કે યુદ્ધમાં છે કેટલું છે નુકસાન થઈ શકે. આના માટે છે દેશની જનતાએ છે તૈયાર રહેવાનું. સરકાર તો તૈયાર થઈ જશે, આર્મી પણ તૈયાર થઈ જશે, પણ દેશની જનતા છે એ અત્યારે જે વોટ્સઅપમાં મેસેજ ફેરવતી રહી જશે અને યુદ્ધ માટે આવી જશે, ત્યારે બધું ખબર પડશે કે આ તો નહોતું કરવાનું, ત્યારે આટલા પગલાં લઈ અને સાવચેતી રાખવાની હતી. એટલે જે લોકો ગામડા ઉપર નિર્ભર હોય, લાઇટ ઉપર નિર્ભર હોય કે બીજી કોઈ પણ રીતે જે નિર્ભર હોય, પોતાની નિર્ભરતા છે એ છોડવા માટે અથવા તો એનો અલ્ટરનેટ વિકલ્પ છે એ તૈયાર રાખજો. આટલી વિનંતી હતી. એટલે તમને થોડી ઘણી માહિતી મળી છે કે આગામી સમય છે એ કેવો આવી રહ્યો છે. તો આવનારા 5 કે 10 વર્ષના સાપેક્ષમાં છે આ એક તૈયારી રાખજો. યુદ્ધ છે એ 2 દિવસમાં પણ શરૂ થઈ શકે છે, ધીરે ધીરે કરીને 2 થી 5 મહિનામાં પણ શરૂ થઈ શકે છે. તો એ પહેલા છે આપણે તમામ જનતાએ છે આ માટે તૈયાર રહેવા માટે છે એ વિનંતી હતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.